and welcome back to lecture series of microprocessor and assembly language programming. ગયા લેક્ચરમાં આપણે એક સિમ્પલ પ્રોગ્રામ 8085 માઇક્રોપ્રોસેસર માટે જોઈએ તો જે હતો એડ ટુ 8-bit નંબર્સ વિધાઉટ કેરી. તો આ પ્રોગ્રામ આશા રાખું છું તમને સમજમાં આવી ગયો હશે અને એનું આપણે રિઝલ્ટ પણ જોઈ લીધું હતું. હવે આજના લેક્ચરમાં આપણે આ પ્રોગ્રામિંગમાં થોડુંક નેક્સ્ટ સ્ટેપ એટલે કે કેરી જો આપણે કન્સિડર કરી હોય અને કેરીને પણ જો આપણે ધ્યાનમાં લેવી હોય તો એના માટેનો પ્રોગ્રામ જોઈએ. તો સૌથી પહેલાં બે 8-bit નંબરનું એડિશનવાળો પ્રોગ્રામ તો તમને આવડે જ છે. તો સૌથી પહેલાં આપણે એ કમ્પ્લીટ કરી લઈએ. પહેલાં એડિશન જોઈ લઈએ. તો બે મેમરી એડ્રેસ 2000 અને 2001 એના ઉપરથી આપણે ડેટા લેવાનો છે એક્યુમ્યુલેટરમાં. તો સૌથી પહેલાં એક ડેટા લેશું. તો ડેટાને મેમરી એડ્રેસમાંથી એક્યુમ્યુલેટરમાં લેવા માટેની ઇન્સ્ટ્રક્શન છે LDA 2000H. આ ઇન્સ્ટ્રક્શન વડે શું થશે તો કે 2000H મેમરી એડ્રેસ ઉપર રહેલો ડેટા એક્યુમ્યુલેટરમાં લોડ થશે. ત્યારબાદ એક્યુમ્યુલેટરને આપણે ખાલી કરવું પડશે કેમ કે એમાં પાછું સેકન્ડ ડેટા છે લેવો છે. તો એટલા માટે એક્યુમ્યુલેટરનો ડેટા આપણે કોઈક બીજા રજિસ્ટરમાં સ્ટોર કરાવશું. તો એના માટેની ઇન્સ્ટ્રક્શન છે મૂવ B, A. આ ઇન્સ્ટ્રક્શન વડે શું થશે તો કે એક્યુમ્યુલેટરમાં રહેલો ડેટા બી રજિસ્ટરમાં કોપી થશે. આ તમને ખ્યાલ છે. હવે એક્યુમ્યુલેટરમાં ડેટા આપણે સેકન્ડ જે મેમરી એડ્રેસ છે એમાંથી લેવો છે. એટલે ફરીથી આપણે શું લખશું LDA 2001H એટલે કે 2001H મેમરી એડ્રેસ ઉપર રહેલો ડેટા એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર થશે. ઓકે. તો હવે એક ડેટા બી રજિસ્ટરમાં છે અને એક ડેટા એક્યુમ્યુલેટરમાં છે. હવે બંનેનું શું કરવું છે એડિશન કરવું છે. તો એના માટેની ઇન્સ્ટ્રક્શન છે એડ બી. એડ બી વડે શું થશે તો કે બીમાં રહેલો ડેટા અને એક્યુમ્યુલેટરમાં રહેલા ડેટાનું એડિશન થશે અને ફાઇનલ રિઝલ્ટ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. તો અહીંયા સુધી તમે જોઈ ગયા છો. હવે આપણે કેરી ફ્લેગ છે. હવે જ્યારે પણ કેરી જનરેટ થશે તો આપણે જોઈએ કે ફ્લેગ રજિસ્ટરમાં એક કેરી ફ્લેગ હોય છે. જ્યારે પણ કેરી જનરેટ થશે ત્યારે એ કેરી ફ્લેગ છે એ 1 થશે. ઓકે. તો જો કેરી જનરેટ થઈ હશે તો કેરી ફ્લેગ છે એ 1 હશે. તો હવે એ કેરી ફ્લેગનો ડેટા કાં તો 0 હોય કાં તો 1 હોય એટલે કે 1 બીટનો ડેટા હોય. તો એના માટે આપણે અલગથી એક રજિસ્ટર લઈ લઈએ જેને સી રજિસ્ટર જે છે એને એક અલગથી રજિસ્ટર લઈ લઈએ. તો એના માટે આપણે શું કરશું તો કે MVI C,00H. હવે આવું શું કામે કર્યું? ધારો કે સી રજિસ્ટરમાં કોઈ ડેટા હોય તો એને આપણે બ્લેન્ક કરી દેવું છે. આ સી રજિસ્ટરને આપણે કેરી ફ્લેગ છે એવું જ આપણે ધારી લેવું છે. એટલે કે સીમાં આપણે 00H ડેટા રાખ્યો એટલે શું થશે તો કે સી જે રજિસ્ટર છે એમાં કોઈ પણ ડેટા જો હોય તો ઇરેઝ થઈ જશે અને એને બદલે 00 ડેટા આવી જશે. ઓકે. અને MVI ઇન્સ્ટ્રક્શન તમને ખ્યાલ છે કે મૂવ ઇમિડિયેટલી. તમારી પાસે 8-bit ઇમિડિયેટલી ડેટા છે. આપણી પાસે 00 ડેટા રાખવા હતા તો ઇમિડિયેટ ડેટા છે તો એને ડાયરેક્ટ તમારે રજિસ્ટરમાં નાખવા હોય તો એની ઇન્સ્ટ્રક્શન છે MVI. ઓકે. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે. મૂવ 00 ઇન્ટુ સી રજિસ્ટર. ઓકે. તો સી રજિસ્ટરને આપણે કેરી રજિસ્ટર તરીકે કઈ રીતના યુઝ કરી શકીએ? તો સૌથી પહેલાં આપણે એક ઇન્સ્ટ્રક્શન લૂપ જોઈ હતી તમને ખ્યાલ હોય તો જમ્પ ઇફ નોટ કેરી JNC. બરાબર. જમ્પ ઇફ નોટ કેરી. જો કેરી જનરેટ નહીં થઈ હોય તો આપણે એવું કંઈ કરવાની જ જરૂર નથી. બરાબર. તો આપણે ડાયરેક્ટ શું કરશું તો કે જે આપણો ડેટા એક્યુમ્યુલેટરમાં રહેલો છે એડિશનવાળો એ ડેટા આપણે 2002H ઉપર ટ્રાન્સફર કરશું. તો એના માટેની ઇન્સ્ટ્રક્શન છે STA 2002H. ઓકે. તો જમ્પ ઇફ નોટ કેરી આ ઇન્સ્ટ્રક્શન વડે શું થશે તો કે જો કેરી જનરેટ નહીં થઈ હોય, જો કેરી 0 હોય તો આપણે બીજી કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી.
જે આપણે ઓપરેશન પરફોર્મ કરતા હતા, એટલે કે જે એડિશન આપણને મળ્યું છે આન્સર, એ આપણે 2002H મેમરી એડ્રેસ ઉપર મૂવ કરાવતા હતા. તો એના માટેની ઇન્સ્ટ્રક્શન હતી STA 2002H. હવે અહીંયા સ્કીપ જે છે એને લેબલ તરીકે ઓળખવામાં આવે છે, લેબલ, બરાબર. જ્યાં પણ તમે સ્કીપ લખો છો એના પછી JNC સ્કીપ લખ્યું એટલે આપણે પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન ઉપર જ્યારે પણ જમ્પ કરવું હોય તો ત્યાં એ લેબલ લગાડી દેવાનું. તો આપણે જો કેરી નો જનરેટ થાય તો આપણે ઓપરેશન શું પરફોર્મ કરવું છે, તો કે એક્યુમ્યુલેટરમાં રહેલો જે ડેટા છે એ 2002H મેમરી એડ્રેસ ઉપર મોકલવો છે. તો આપણે આ ઇન્સ્ટ્રક્શન એટલે કે STA 2002Hની આગળ સ્કીપ લેબલ છે એ લખી નાખશું. ઓકે, તો આ એક કેસ થયો. હવે સેકન્ડ કેસ શું કરશું, તો કે જો કેરી આવે તો શું કરવું છે. તો જો કેરી આવે તો આપણે શું કરવું છે, તો કે જે C રજિસ્ટર લીધો છે એને ઇન્ક્રીમેન્ટ કરશું. એટલે કે Cમાં ઇનિશિયલી 00 હતું, ઇનિશિયલી Cમાં વેલ્યુ 00 હતી. પણ જો કેરી આવે એટલે કે અહીંયા આપણે લખેલું જ છે JNC, એટલે જો કેરી નહીં આવે તો સ્કીપ ઉપર જશે, અને જો કેરી આવશે તો એના પછીની જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હશે એ એક્ઝિક્યુટ કરશે. એટલે એના પછીની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન શું છે, તો કે ઇન્ક્રીમેન્ટ C. એટલે કે જો કેરી આવશે તો Cની વેલ્યુમાં 1 બીટનો વધારો થશે. ઓકે, તો Cની વેલ્યુ 01 થઈ જશે. તમે જોઈ શકો છો કે Cની વેલ્યુ 01 થઈ ગઈ છે. તો આપણને કેરી જેવું જ રિયાલિટીમાં કેરી જેવું જ આપણને પરફોર્મ કરીને આપે છે. ઓકે, તો નેક્સ્ટ આપણે શું કરશું કે જો Cની વેલ્યુ 1 થઈ ગઈ છે તો એ કેરી ફ્લેગને, ધારો કે આપણે એવું કીધું કે ભાઈ એનો આન્સર છે એ 2002H ઉપર નાખો, એટલે કે જે સમ આવે એ 2002 ઉપર નાખો, અને જે કેરી આવે છે એ 2003 ઉપર રાખો. તો કેરી કેમાં છે, તો કે C રજિસ્ટરમાં, એને કેમાં મોકલવું છે, તો કે 2003માં. તો એના માટે સૌથી પહેલાં આપણે Cનો ડેટા ક્યાં મોકલવો જોશે, એક્યુમ્યુલેટરમાં. કેમ કે એક્યુમ્યુલેટરમાંથી જ ડેટા ક્યાં જઈ શકશે, મેમરી એડ્રેસ ઉપર. એટલે સૌથી પહેલાં આપણે મૂવ A, C કરશું, જેનાથી શું થશે, તો કે Cમાં રહેલું જે કેરી છે એ એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર થઈ જશે. અને ત્યારબાદ STA 2003H લખશું, જેનાથી શું થશે, તો કે 2003H ઉપર એક્યુમ્યુલેટરનો ડેટા સ્ટોર થશે. તો આ રીતના આપણું જે ઓપરેશન છે પૂરું થાય છે. લાસ્ટમાં આપણે લખશું Alt HLT. તો ફરીથી આપણને આખો પ્રોગ્રામ છે એની ઓવરવ્યૂ કહી દો. સૌથી પહેલાં આપણે બે ડેટા છે 2000H અને 2001H ઉપર 8 બીટના ડેટા છે. એ 8 બીટના ડેટા આપણે પ્રોસેસરમાં લેવા છે. એના માટે આપણે શું કરશું, તો કે એને એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર કરશું. તો સૌથી પહેલી ઇન્સ્ટ્રક્શન આવશે LDA 2000H, એટલે 2000Hનો ડેટા એક્યુમ્યુલેટરમાં જશે. ત્યારબાદ એક્યુમ્યુલેટરને ખાલી કરવું છે, એટલા માટે એક્યુમ્યુલેટરમાં રહેલો ડેટા આપણે B રજિસ્ટરમાં કોપી કરી દેશું. તેના માટેની ઇન્સ્ટ્રક્શન છે મૂવ B, A. ત્યારબાદ બીજો ડેટા એટલે કે 2000H મેમરી એડ્રેસ ઉપર રહેલો ડેટા આપણે એક્યુમ્યુલેટરમાં લેશું. તો એની ઇન્સ્ટ્રક્શન છે LDA 2001H. ત્યારબાદ એક ડેટા એક્યુમ્યુલેટરમાં છે, એક ડેટા B રજિસ્ટરમાં છે, બંનેને એડ કરવા છે. તો એના માટેની ઇન્સ્ટ્રક્શન છે એડ B. ત્યારબાદ હવે આપણે ધારો કે કેરી જો જનરેટ થશે તો એનું લોજિક ડેવલપ કરવું છે. તો એના માટે એક JNC લૂપ ક્રિએટ કરશું, એટલે કે જમ્પ ઇફ નોટ કેરી. તો જો કેરી જનરેટ નહીં થાય તો આપણે અહીંયા સ્કીપ એક લેબલ રાખી દઈશું. ત્યાં તમે કોઈ પણ નામ રાખી શકો છો. તો સ્કીપ લેબલ આપણે ક્યાં રાખી દઈશું, તો કે અહીંયા જ્યાં શું થશે પરફોર્મ, તો કે જો કેરી ના હોય તો જે પણ સમ હોય એ 2002H મેમરી એડ્રેસ ઉપર જતો રહેવો જોઈએ. તો એના માટે લખી નાખ્યું STA 2002H. પરંતુ જો કેરી હોય તો એના માટે આપણે એક C રજિસ્ટર લીધો. તો C રજિસ્ટરમાં ઇનિશિયલી આપણે 00H ડેટા લઈ લઈએ છીએ, એટલે 00H ડેટા ઇમિડિયેટ ડેટા છે. તો MVI C, 00H કરશું એટલે Cમાં જો કોઈ પહેલેથી ડેટા હોય તો પણ એ 00 થઈ જશે.
સીને આપણે કેરી ફ્લેગ તરીકે લેવું છે તો એના માટે આપણે સી છે એને ડિફાઇન કર્યો છે. ત્યારબાદ હવે જો કેરી નહીં હોય તો જમ્પ થઈ જશે, પણ જો કેરી હશે તો એના પછીની ઇન્સ્ટ્રક્શન આપણે શું રાખશું તો કે ઇન્ક્રીમેન્ટ સી, એટલે કે જો કેરી હોય તો સી રજિસ્ટરમાં 1 બીટનો વધારો થશે. તો જો ઇનિશિયલી 00 સી હોય તો જો કેરી આવશે તો સીની વેલ્યુ થઈ જશે 01. હવે આ જે સી રજિસ્ટર છે એટલે કે કેરી જે છે એ સીમાં છે, એને આપણે 2003H મેમરી એડ્રેસ ઉપર લઈ જવું છે. તો મેમરી એડ્રેસ ઉપર ડેટા લઈ જવું હોય તો પહેલાં એ એક્યુમ્યુલેટરમાં ડેટા હોવો જોઈએ. તો એના માટે આપણે અહીંયા એક ઇન્સ્ટ્રક્શન લખી નાખી, મૂવ A, C, એટલે કે સીમાં રહેલો ડેટા એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર થશે. હવે ડેટા એક્યુમ્યુલેટરમાં આવી ગયો છે, હવે એને આપણે મેમરી એડ્રેસ ઉપર ટ્રાન્સફર કરી શકશું. એટલે લાસ્ટમાં ઇન્સ્ટ્રક્શન લખશું STA2003H. એટલે ફાઇનલી શું થાય છે તો કે જે પણ સમ આવ્યો છે એ 2002H ઉપર અને જે કેરી આવી છે એ 2003H મેમરી એડ્રેસ ઉપર રાખી દીધું છે. અને જ્યારે પણ પ્રોગ્રામનો એન્ડ થાય ત્યારે લાસ્ટમાં આપણે હોલ્ટ લખીએ છીએ અથવા તો એન્ડ પણ લખી શકો છો. ઓકે, એટલે પ્રોસેસરને ખ્યાલ આવશે કે ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ પ્રોગ્રામ, એટલે કે એનું એક્ઝિક્યુશન છે એ સ્ટોપ કરી દેશે. તો આ રીતના આપણે 8 બીટ નંબરનું એડિશન કર્યું અને સાથે સાથે એની કેરી જે જનરેટ થઈ છે એની પણ વેલ્યુ આપણે કોઈક એક મેમરી એડ્રેસમાં સ્ટોર કરાવેલી છે. તો આ 2 પ્રોગ્રામ કે 8 બીટ નંબરનું એડિશન વિધાઉટ કેરી અને 8 બીટ ટુ 8 બીટ નંબર્સનું એડિશન વિથ કેરી, આ 2 પ્રોગ્રામ આપણે જોયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા પ્રોગ્રામ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.